અમે અમેરિકન બોટમમાં ઊભા છીએ, જે એક વિશાળ પૂર્વ પ્રદેશ છે જ્યાં ઇલિનોઇસ, મિસોરી અને મિસિસિપી નદીઓ ભેગી થાય છે. સામાન્ય નિરીક્ષક માટે આ માત્ર ટેકરીઓ છે, લીલી, શાંત અને અજાણી. પણ જો તમે એ વર્ષ 1100માં ઊભા હોત તો આ શાંતિ એક ગર્જના બની જત. તમે ઉત્તર અમેરિકા આગામી 700 વર્ષ સુધી જોઈ શકશે એવી સૌથી મોટી શહેરના કેન્દ્રબિંદુએ ઊભા હોત. આ હતી કાહોકિયા, એક અનોખું મહાનગર, પોતાની જાતનું શહેર, જીવંત, ભયાનક અને વિકસિત. જ્યારે લંડન કાદોથી ભરેલું એક પછાત ગામ હતું અને પેરિસ માત્ર તેની ઉન્નતિની શરૂઆત કરી રહ્યો હતો, ત્યારે કાહોકિયા ખંડનું ધડકતું હૃદય હતું. એક એવું શહેર જે પથ્થરથી નહીં પણ જમીનથી જ બનાવાયું હતું. આ બધાના કેન્દ્રમાં છે મોનક્સ માઉન્ટ. તેને ટેકરી કહેવું કલ્પના શક્તિની નિષ્ફળતા છે. આ માનવ ઈચ્છા શક્તિનું સ્મારક છે. મિસિસિપિયન ઇજનેરોએ માત્ર એક સ્મારક બનાવવા માટે અંદાજે 22 મિલિયન ઘનફૂટ જમીન ખસેડી હતી. અહીં કોઈ ભાર વહન કરનાર પ્રાણી નહોતા, વ્હીલ પણ નહોતા. આ બધું વજન વણાયેલા ટોપલામાં એક સમયે એક કઠિન મુસાફરી કરીને લઈ જવાયું હતું. આ અનિયમિત રીતે જમીન ઢગલાવવી મોટી. આ તો અત્યંત વિકસિત ભૂપ્રયુક્તિ ઇજનેરી હતી. તેઓએ કેપિલારિટીનો ઉપયોગ કર્યો, ભિન્ન પ્રકારની માટીની સ્તરો ગોઠવીને ભેજનું સંચાલન કર્યું અને માટીની વિવિધ સ્તરો ગોઠવીને આ ઢાંચો તેના જ ભારે વજન હેઠળ ધરાશયી ન થાય એ સુનિશ્ચિત કર્યું. આ ઢગલાની ટોચ પર એક ભવ્ય ઇમારત હતી, કદાચ ગ્રેટ સન એટલે કે શહેરના પૂજારી રાજાની રહેણાંક જગ્યા, જે લગભગ 20,000 લોકોની વસ્તી પર નજર રાખતી હતી. ઈસા 1050 આસપાસ કાહોકિયામાં પુરાતત્વવિદો જેને બિગ બેંગ કહે છે એવી અચાનક અને જોરદાર વસ્તી અને આયોજનમાં વૃદ્ધિ જોવા મળી હતી. આ ધીમે ધીમે વિકસતું ગામ નહોતું, આ એક રચાયેલું શહેર હતું. તેઓ ચોરસ અને વર્તુળ એટલે કે ક્વોડ્રેટમના માસ્ટર હતા. તેમનું વુડહેન્જ એક આકાશીય કેલેન્ડર તરીકે કાર્ય કરતું, જે સૂર્યયન અને વિષ્ણુવૃદ્ધિ સાથે સંપૂર્ણ રીતે ગોઠવાયેલું હતું. આ સમયને ટ્રેક કરવા માટેનું એક યંત્ર હતું જે શહેરને બ્રહ્માંડના રિધમ સાથે જોડતું હતું. તેમના ધર્મના કેન્દ્રમાં બર્ડમેનની છબી હતી, એટલે કે ફાલ્કનનું ચિહ્ન, જે ઉપરના વિશ્વ અને આકાશીય શક્તિને દર્શાવતું હતું. કોહકિયન માટે દુનિયા એક સ્તરિત વાસ્તવિકતા હતી અને શહેર એ ધરી હતું જ્યાં સ્તરો મળે છે, પણ દરેક સામ્રાજ્યની પોતાની એક છાયાઓ હોય છે. 1960ના અંતમાં માઉન્ટ બેતર પર પુરાતાત્વિક નોંધની શાંતિ તૂટી હતી. અહીં આપણે બીડેડ બરિયલ શોધીએ છીએ, એક ઉચ્ચ દરજ્જાના જોડી જેઓ દરિયાઈ શંખોના ચાદર પર મુકાયેલા હતા. પણ તેમના આસપાસ સેંકડો અન્ય લોકોના અવશેષો હતા, જેમાંથી 50થી વધુ યુવાન મહિલાઓ બલિ આપવામાં આવી હતી. આ એક ભયભીત કરનારું સ્થાન હતું, હા, પણ સાથે સાથે સંપૂર્ણ અને ક્યારેક હિંસક ધાર્મિક સત્તાનું સ્થાન પણ હતું. પેક્સ કોહકિયાના માત્ર વ્યાપારથી જ નહીં, પણ જીવ અને મરણની દેખાતી શક્તિથી જળવાતી હતી. 1350 સુધીમાં કાહોકિયાના અગ્નિ બુઝાઈ ગયા હતા. દાયકાઓ સુધી અમે કોઈ આપત્તિ, યુદ્ધ કે મહામારી શોધતા રહ્યા. પર્યાવરણ બદલાઈ રહ્યું હતું. લિટલ આઇસ એજના કારણે વિશાળ મકાઈની પાકો અવિશ્વસનીય બની ગઈ હતી. ઈંધણ અને મહાન પેલિસેડ માટે જરૂરી લાકડાએ જંગલો ખાલી કરી નાખ્યા હતા, જેના કારણે વિનાશક અચાનક પૂર આવ્યા. અચાનક ધરાશાયી થવું નહોતું, પણ ડિસ્ક્રિપન્સિયા એટલે કે ધીમે ધીમે અલગ પડવું હતું. સામાજિક કરાર નિષ્ફળ થયો અને તેથી લોકોએ સ્થળ છોડી દીધું. તેઓ અદૃશ્ય થયા હતા. તેઓ ઓસેજ, ઓમાહા, પોન્કા અને ક્વાપા બની ગયા. અમે ગીઝાની પિરામિડોની વાત કેમ કરીએ છીએ, પણ કાહોકિયાને માત્ર એક ટિપ્પણી તરીકે કેમ લઈએ છીએ? શાયદ કારણ કે માટી પથ્થર કરતાં વધુ નાજુક છે, અથવા કદાચ કારણ કે આ એ દંતકથાને પડકાર આપે છે કે ઉત્તર અમેરિકા તો શોધ માટે રાહ જોઈ રહેલું જંગલ હતું. કાહોકિયા એક જટિલ સ્થાનિક શહેરી સંસ્કૃતિનું સાક્ષી હતું, જે ફૂલી ફાલી ગર્જના કરી અને અંતે ફરીથી ધરતીમાં વિલીન થઈ ગઈ. ટેકરીઓ હજુ પણ અહીં છે, આપણને યાદ કરવાની રાહ જોઈ રહી છે.